ગુજરાતનો આવાજ। સુરત જિલ્લાના બારડોલી ખાતે ખેડૂત તાલીમ કેન્દ્ર દ્વારા 5 દિવસીય પ્રાકૃતિક ખેતી તાલીમનું આયોજન। કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સુરત, ગૌ સંશોધન કેન્દ્ર બારડોલી અને આત્મા પ્રોજેક્ટ સુરતના સંયુક્ત ઉપક્રમે ખેડૂત તાલીમ કેન્દ્ર બારડોલી ખાતે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત સુરત જિલ્લાની કૃષિ સખી અને સીઆરપી ભાઈ બહેનો માટે તારીખ 12 થી 16 મે દરમિયાન 5 દિવસીય પ્રાકૃતિક ખેતીની તાલીમ યોજાઈ રહી છે। નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર જેડપી પટેલના માર્ગદર્શન હેઠળ આયોજિત આ તાલીમના ઉદ્ઘાટન સત્રમાં નાયબ ખેતી નિયામક તાલીમ અને આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર એનજી ગામિત તથા કેવીકી સુરતના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડોક્ટર જનકસિંહ એચ રાઠોડ ઉપસ્થિત રહ્યા। કૃષિ સખી અને સીઆરપી મળીને કુલ 94 તાલીમાર્થીઓને વેળાયા। તાલીમાર્થીઓ અને નિદર્શન તેમજ બીજામૃત, જીવામૃત, નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, દશમણી, અક્ષસ્ત્ર, અર્ક, સુઠાસ્ત્ર, ધનજીવામૃત બનાવવાની પ્રેક્ટિકલ તાલીમ અપાઈ રહી છે। કેવીકી સુરતના વૈજ્ઞાનિકો પ્રોફેસર સુનિલ જે ત્રિવેદીએ પ્રાકૃતિક ખેતીના પાયાના સિદ્ધાંતો વિશે ટેકનિકલ માહિતી આપી। ડોક્ટર રાકેશ પટેલે જુદા જુદા પાકમાં આવતી જીવાતો, રોગો, તેની ઓળખ, નુકસાનનો પ્રકાર અને પ્રાકૃતિક ખેતીમાં જીવાતો અને રોગના નિયંત્રણ વિશે તાલીમાર્થીઓને ઊંડાણપૂર્વક સમજણ આપી। તો પ્રોફેસર ભક્તિબી પંચાલે બાગાયતી પાકોમાં પ્રાકૃતિક કૃષિ વિશે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું। ટીવી 92 ગુજરાતના ડાયરેક્ટર એન્ડ જર્નાલિસ્ટ દિવાન આકિબભાઈનો રિપોર્ટ।